શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયનું મહાત્મય। ભગવાન શિવ કહે છે, દેવી, હવે 8મા અધ્યાયનું મહાત્મય સાંભળો। એને સાંભળવાથી તમને ઘણી પ્રસન્નતા થશે। શ્રી લક્ષ્મીજીના પૂછવાથી ભગવાન વિષ્ણુએ એમને આ રીતે 8મ અધ્યાયનું મહાત્મય જણાવ્યું હતું। દક્ષિણમાં આમદર્કપુર નામનું એક પ્રસિદ્ધ નગર છે। ત્યાં ભાવસરમા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, જેણે વેશ્યાને પત્ની બનાવીને રાખી હતી। એ માંસ ખાતો, મદિરા પીતો, શ્રેષ્ઠ પુરુષોનું ધન ચોરાવતો, પારકી સ્ત્રી સાથે વ્યભિચાર કરતો અને શિકાર કરવામાં રુચિ રાખતો હતો। એ ઘણા ભયાનક સ્વભાવનો હતો અને મનમાં મોટી મોટી મહત્વાકાંક્ષાઓ રાખતો હતો। એક દિવસ મદિરા પીનારાઓની ટોળકી ભેગી થઈ હતી। એમાં ભાવસરમાએ ભરપેટ તાળી પીધી, ગળા સુધી પીધી। તેથી અજીર્ણથી ઘણો પીડિત થઈને એ પાપાત્મા કાળે કરીને મરણ પામ્યો અને ઘણું મોટું તાડનું વૃક્ષ થયો। એની ગાંઠ અને દાઢી છાંયડીનો આશરો લઈને બ્રહ્મ રાક્ષસ ભાવને પામેલા કોઈ પતિ પત્ની ત્યાં રહેતા હતા। એમના પૂર્વજન્મની ઘટના આવી છે। એક કુશીબલ નામનો બ્રાહ્મણ હતો, જે વેદ વેદાંગના તત્વનો જ્ઞાતા, સઘળા શાસ્ત્રોના અર્થનો વિશેષજ્ઞ અને સદાચારી હતો। તેની પત્નીનું નામ કુમતી હતું। એ ઘણા દુષ્ટ વિચારની હતી। એ બ્રાહ્મણ વિદ્વાન હતો હોવા છતાં પણ અત્યંત લોભવશ પોતાની પત્ની સાથે દરરોજ ભેંસ, કાળ, પુરુષ અને ઘોડા વગેરે મોટા દાન સ્વીકારતો હતો, પરંતુ બીજા બ્રાહ્મણોને દાનમાં ભણેલી કોડીએ આપતો ન હતો। એ જ બંને પતિ પત્ની કાળવશ મૃત્યુ પામીને બ્રહ્મ રાક્ષસ થયા। એ બંને ભૂખ તરસથી પીડાઈને આ પૃથ્વી પર ભમતા ભમતા પેલા તાડ પાસે આવ્યા અને એના મૂળમાંથી વિશ્રામ કરવા માંડ્યા। ત્યાં પછી પત્નીએ પતિને પૂછ્યું, નાથ, આપણું આ મોટું દુઃખ કેમ કરીને દૂર થશે તથા આ બ્રહ્મ રાક્ષસ યોનિમાંથી કેવી રીતે આપણા બંનેની મુક્તિ થશે? ત્યારે એ બ્રાહ્મણે કહ્યું, બ્રહ્મ વિદ્યાના ઉપદેશ, આધ્યાત્મ તત્વના વિચાર અને કર્મ વિધિના જ્ઞાન વિના કેવી રીતે સંકટમાંથી છુટકારો મળી શકે? આ સાંભળીને પત્નીએ પૂછ્યું, પુરુષોત્તમ, એ બ્રહ્મ શું છે, આધ્યાત્મ શું છે અને કર્મ કયું? એની પત્નીએ આટલું કહેતા જ જે આશ્ચર્યની ઘટના ઘટી એ સાંભળો। ઉપયુક્ત વાક્ય ગીતાના 8મ અધ્યાયનો અડધો શ્લોક હતો। એના શ્રવણથી એ વૃક્ષને તે સમયે તાડના રૂપને ત્યજીને ભાવસરમા નામનો બ્રાહ્મણ થઈ ગયો। તત્કાળ જ્ઞાન થવાથી વિશુદ્ધ ચિત્તનો થઈને પાપના અંગારખામાંથી મુક્તિ થઈ ગયું। અથવા એ અડધા શ્લોકના જ મહાત્મયથી પેલા પતિ પત્ની પણ મુક્ત થઈ ગયા। એમના મુખેથી દેવવશ 8મ અધ્યાયનો અડધો શ્લોક નીકળી પડ્યો હતો। ત્યાર પછી આકાશમાંથી એક દિવ્ય વિમાન આવ્યું અને એ બંને પતિ પત્ની તે વિમાન પર આરૂઢ થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા। ત્યાંની આ આખી ઘટના ઘણી આશ્ચર્યજનક હતી। ત્યાર પછી એ બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવસરમાએ આદરપૂર્વક તે અડધા શ્લોકને લખ્યો અને દેવોના દેવ જનાર્દનની આરાધના કરવાની ઈચ્છાથી એ મુક્તિદાયિની કાશીપુરીમાં ચાલ્યો ગયો। ત્યાં એ ઉદાર બુદ્ધિના બ્રાહ્મણે મોટી તપસ્યા આરંભી। તે જ સમયે ક્ષીરસાગરની કન્યા ભગવતી લક્ષ્મીએ હાથ જોડીને દેવોનાય દેવ જગતપતિ જનાર્દનને પૂછ્યું, નાથ, આપ ઓચિંતા ઊંઘ ત્યજીને ઊભા કેમ થઈ ગયા? શ્રી ભગવાન બોલ્યા, દેવી, કાશીપુરીમાં ભાગીરથીના કિનારે બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવસરમા મારા ભક્તિ રસથી તરબોળ થઈને ઘણી કઠોર તપસ્યા કરી રહ્યો છે। એ પોતાની ઇન્દ્રિયોને વશમાં કરીને ગીતાના 8મ અધ્યાયના અડધા શ્લોકનો જપ કરે છે। હું એની તપસ્યાથી ઘણો સંતુષ્ટ છું। ઘણા લાંબા સમયથી એની તપસ્યાને અનુરૂપ ફળનો વિચાર કરી રહ્યો હતો। હે પ્રિયા, અત્યારે એ ફળને આપવા માટે હું ઉત્કંઠિત છું। પાર્વતીજીએ પૂછ્યું, ભગવાન શ્રીહરિ સદા પ્રસન્ન હોવા છતાં પણ જેના માટે ચિંતિત થઈ ઉઠ્યા હતા એ ભગવત ભક્ત ભાવસરમામાં કયું ફળ પામ્યો? શ્રી મહાદેવજી બોલ્યા, દેવી, દ્વિજશ્રેષ્ઠ ભાવસરમાં પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુના પ્રસાદ કૃપાને મેળવીને
આત્યંતિક સુખ મોક્ષને પામ્યો તથા એના અન્ય વંશ પણ જે નરક યાતનામાં પડ્યા હતા એના જ શુદ્ધ કર્મથી ભગવદ ધામને પામ્યા. પાર્વતી, આ અષ્ટમ અધ્યાયનું મહાત્મ્ય ટૂંકમાં જ તમને જણાવ્યું છે. આના પર સદા વિચાર કરતા રહેવું જોઈએ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.